અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખને 65,000 રૂપિયાની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યો છે. કને ફરિયાદ મળી હતી કે પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા ઇનાયત શેખ દ્વારા ફાયર એઓકની ફાઇલો પાસ કરવાની 80,000 લાંચ માગી હતી. એમાંથી 15,000 રૂપિયા જે તે સમયે ફરિયાદી પાસેથી લઈ લીધા હતા. જો કે આજે એસીબીએ છટકું ગોઠવીને બાકીની લાંચના રૂપિયા લેતા ઇનાયત શેખને ઝડપી પાડ્યો છે. એસીબી દ્વારા ઇનાયત શેખની ઓફિસ અને ઘર પર પણ તપાસ કરવામાં આવી રહી છે. એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ. કન્સલ્ટિંગનું કામ છે અને હવે પછી તમે કોઈ પણ અરજી કરશો અથવા તો કોઈના વતી રજૂઆત કરવા આવશો તો અમે સાંભળીશું નહીં અને તમારી જે કંઈ કન્સલ્ટિંગમાં અરજીઓ આવતી હશે તેને અમે નાપાસ કરીશું અને તમને ફાયર એનઓસી નહીં આપીએ અને તમારો ધંધો ચોપટ કરી દઈશું તે પ્રમાણેની તેઓને ધમકી આપેલી, જેથી કરી અને આ કામના ફરિયાદી ત્યારબાદ નાણાં આપવા તૈયાર ન થતા તેઓએ એસીબી સમક્ષ ફરિયાદ કરેલી. આની અંદર પોતે એક જ ઇન્વોલ્વ છે, કારણ કે તેઓ પોતે જ સ્થળ વિઝિટ કરવા ગયેલા અને તેમણે સ્થળ વિઝિટ કર્યા બાદ આ એનઓસી એમણે પોતે ઇસ્યુ કરેલી નહીં અને જ્યાં સુધી નાણાં ન મળે ત્યાં સુધી તેઓ આપવાના ન હતા. પરંતુ તેઓ જે ચીફ ફાયર ઓફિસરના ચાર્જમાં હતા એ દરમિયાન ચીફ ફાયર ઓફિસર હાજર થઈ જતા ચીફ ફાયર ઓફિસરે એનઓસી રિલીઝ કરી દીધી હતી. હાલ સર્ચની કાર્યવાહી તેઓના ઘરે અને ઓફિસ ખાતે ચાલુ છે. એ પૂર્ણ થશે ત્યારે આપને જણાવીશું. ફાયર ઓફિસર કે કોઈ ફાયરના કર્મચારી હોય એના વિરુદ્ધમાં અરજીઓ આવતી હોય છે, પરંતુ હાલ હું એ ચોક્કસ આંકડો કહી શકું નહીં. આ કામના જે આરોપી છે એ વર્ષ 2012 થી 2016 સુધી રાજકોટમાં ફાયર સ્ટેશન ઓફિસર તરીકે અને ત્યારબાદ 2016 થી 2019 સુધી વડોદરા ખાતે ફાયર સ્ટેશન ઓફિસર તરીકે નોકરી કરતા હતા અને 2019 થી એટલે કે છેલ્લા 6 વર્ષથી તેઓ અમદાવાદ ખાતે ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવે છે અને તેઓ વર્ગ 2 ના અધિકારી છે.